છોટાઉદેપુરના પુનિયાવાડ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો 75મો વન મહોત્સવ યોજાયો। છોટાઉદેપુરના પુનિયાવાડ એકલવ્ય મોડેલ સ્કૂલ કેમ્પસમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો 75મો વન મહોત્સવ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કુબેરભાઈ ડિંડોર દ્વારા વન્ય પેદાશો દ્વારા જે પૂરક આવક મળી રહે તે માટે સમાજ આપી અને ગુજરાતના દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો હરિયાળી ક્રાંતિ થઈ જાય તેમ જણાવીને કહ્યું કે ક્લીન ગુજરાત બને તો જ સંકલ્પ પરિપૂર્ણ થાય તેમ જણાવ્યું હતું। લોક ભાગીદારી દ્વારા વૃક્ષોની મહિમા અને વૃક્ષારોપણ વધુને વધુ થાય તેવું આ સરકારની ઈચ્છા છે। સમાજમાં વડીલો સહભાગી બને અને યુવાનો સહભાગી બને તો હું નથી માનતો કે આવનારા સમયમાં વૃક્ષોમાં સવિશેષ વધારો થશે તો ઓક્સિજનની માત્રા પણ જળવાશે અને આજે ક્લાઇમેટ ચેન્જ થયું છે, વાતાવરણમાં જે પરિવર્તન થયું છે તેનું પુનઃ સ્થાપન થઈ શકશે। તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સવિશેષ તેમાં યોગદાન આપી રહ્યા છે તેમ પણ જણાવ્યું હતું। ગગડાટથી તેમને વધારીશું। માનનીય સાહેબશ્રી દ્વારા મોમેન્ટો અર્પણ થઈ રહી છે અને ચંદનના રોપાનો કાર્ય થઈ જાય। સાહેબશ્રી પોતે સન્માન સ્વીકારી રહ્યા છે ત્યારે આપ સાહેબો ખૂબ ખૂબ આભાર। જોરદાર તાળીઓનો ગગડાટ થઈ જાય। આજે તાળીઓના ગગડાટથી વધારીશું। એકવાર તાળીઓનો જોરદાર ગગડાટ થઈ જાય કરીશું। તાળી એ સન્માનનું પ્રતીક છે। હું જયંતિભાઈ રાઠવા સાહેબ વિનંતી કરું, આવો સાહેબ આજના કાર્યક્રમ માટે પ્રેરક વનોનું જે મહત્વ, વૃક્ષોનું જે મહત્વ છે એ બધા જ આપણે જાણીએ છીએ। અને આપણે આદિવાસી સમાજ તો જળ, જંગલ અને આ સંસ્કૃતિ, પ્રકૃતિ, જળ, જંગલ, જમીન અને પર્યાવરણની જાળવણી, સંસ્કૃતિની જાળવણી તો આપણે જ કરી રહ્યા છે વર્ષોથી, એ આપણા ભાગે જ છે। પણ તેમ છતાં આજે વિકાસ એટલો આગળ વધ્યો એટલે જંગલો કપાતા ગયા અને લીલોતરી ઓછી થઈ અને ઈંટ કોન્ક્રીટના જંગલો બનતા ગયા। એવા સમયે આપણે જે જંગલોનું, વૃક્ષોનું સંવર્ધન, સંરક્ષણ થાય એના માટેના મિત્રો આપણે પ્રયત્નો શરૂ કર્યા અને એના ભાગરૂપે આજે ગુજરાતમાં એનો વધારો થયો છે। 2004થી આમ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા અને એમને આ મિત્રો કાર્યક્રમ શરૂ કર્યો અને આપણા ધાર્મિક, ઐતિહાસિક સ્થળોએ રાજ્ય કક્ષાના કાર્યક્રમ કરીને વૃક્ષોનું માવજત થાય, વૃક્ષોની જાળવણી થાય, વૃક્ષનો ઉછેર થાય એના માટે પ્રયત્નો કર્યા। બાળકો જે સ્કૂલમાં ભણે છે ત્યાં એક વૃક્ષ રોપીને દત્તક લે, જે સ્કૂલ છોડે ત્યાં સુધી એના નામનું એ વૃક્ષ તૈયાર થાય। આપણા સેડાપાડી પર આપણું સ્મશાન છે, આરોગ્યનું કેમ્પસ છે, એવી જગ્યાએ બધે જ્યાં જગ્યા મળે ત્યાં આપણે ફળાવ ઝાડો મિત્રો રોપીએ। પણ આપણે એક વર્ષનું મિત્રો આયોજન નથી કરવું, આપણે મિત્રો 10 વર્ષનું આપણે આયોજન કરવું। 10 વર્ષનું આપણે આયોજન કરવાનું છે બધા। તો 10 વર્ષના આયોજન કરવા માટે વૃક્ષો વાવવા પડે। આપણી સમક્ષ મૂકી છે। આપણે ફરી સાહેબનો ખૂબ ખૂબ ત્યારબાદ ધવલભાઈ દિનુભાઈ રાઠવા સાહેબ ચેક અર્પણ કરી રહ્યા છે। ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। આપણે તાળીઓથી તેને વધાવીશું। કરવામાં આવશે વનપાલ ઉચાપનમાં તેઓ પોતાની સેવા આપે છે। જે પત્ર અર્પણ કરશો, ખૂબ જ સુંદર, ખૂબ સરસ।
આગળનું સિંદૂર છે પછી બોલો સિંદૂરનું ઝાડ આવ્યું આજ રસ્તે આવું છું એટલે ને વાંધો નહીં. આ રસ્તે આવું છું મુકેશભાઈ એટલે ઉમેશભાઈ વધારો થાય. એટલે રાજ્યને ફાયદો જ છે. આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ગુજરાતમાં વનોનું મહત્ત્વ સમજી વૃક્ષોનું મહત્ત્વ સમજી અને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ માં કે નામ એને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ દેવભૂમિ દ્વારકાએ સંપન્ન કર્યો અને એના 8 તારીખથી 14 તારીખ સુધીમાં જે જિલ્લા કક્ષાના જે વન મહોત્સવો જે ચાલી રહ્યા છે એના ભાગરૂપે મારે આજે છોટાઉદેપુર મુકામે આ 75માં વન મહોત્સવ નિમિત્તે પધારવાનું થયું. અમારા સાથી ધારાસભ્યશ્રીઓ અમારે વહીવટી તંત્રને સાથે મળીને આ પુનિયાવાડ સ્કૂલમાં એનું વર્ણનીકરણ કરવામાં આવશે અને વૃક્ષોનું મહિમા એનું મહત્ત્વ વન્યગુણ પેદાશો બધી પૂરક આવક જે મળી રહી છે એના માટે મારા આદિવાસી સમાજના આજે વિશેષ સહભાગી વન મંડળીના મિત્રો હતા એમને મેં સમજણ આપી છે અને બધાએ વૃક્ષનું મહત્ત્વ સમજી દરેક વ્યક્તિ આ ગુજરાતના દરેક વ્યક્તિ એક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો લીલોતરી થઈ જાય, હરિયાળી ક્રાંતિ સર્જાય, ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત બને એવો જે સંકલ્પ છે પરિપૂર્ણ થાય. લોક ભાગીદારીથી આપણે આ વૃક્ષની મહિમા અને વૃક્ષારોપણ વધુમાં વધુ થાય એવું સરકારની ઈચ્છા છે. સાથે સમાજના વડીલો પણ આમાં સહભાગી બને, યુવાનો સહભાગી બને. તો હું નથી માનતો કે આવનારા સમયમાં આજે વૃક્ષો આપણે વધ્યા છે પણ સવિશેષમાં વધારો થશે તો ઓક્સિજનની માત્રા પણ જળવાશે અને આ જે ક્લાઇમેટ ચેન્જ જે થયું છે, વાતાવરણમાં જે પરિવર્તન થયું છે ફરી પુનઃ એનું સ્થાપન થઈ શકશે. એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને અમારા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સવિશેષ એમાં યોગદાન આપી રહ્યા છે.